સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું હોળી યાની હુતાશની વ્રત કરવાની વિધિ અને વાર્તા. વ્રતની વિધિ. આ વ્રત ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે. વ્રત કરનારે હોળી ભૂખ્યા રહેવું પડે છે. ધાની, ચણા, મમરા વગેરે ખાઈ શકાય. હોળીના દર્શન કર્યા પછી જમી શકાય. આ વ્રતની વાર્તા. ઘણા સમય પહેલાં હિરણ્યકશ્યપ નામનો એક દાનવ હતો. તેને પ્રહલાદ નામનો એક પુત્ર અને હોલિકા નામની એક બહેન હતી. તે ઘણો જ જુલ્મી હતો અને પોતાને જ ભગવાન માનતો, તેમજ પોતાની પ્રજાને પણ તેમ માનવા ફરજ પાડતો. જો પોતાના સિવાય કોઈ પણ વ્યક્તિ જો અન્ય કોઈ દેવી દેવતાનું નામ લે તો તુરત જ તેને જેલમાં પૂરી દેતો અથવા મૃત્યુદંડ આપતો. દાનવરાજ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ જ ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. તે બાળપણથી જ પોતાના પિતાને બદલે પ્રભુનું નામ લેતો. આ વાત દાનવને સહેજ પણ પસંદ ન હતી. તેને પ્રહલાદને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ પ્રહલાદ એકનો બે ન થયો. તે દાનવરાજ કંટાળીને પ્રહલાદને મારી નાખવાના પ્રયત્ન કરવા લાગ્યો. દાનવરાજ હિરણ્યકશ્યપે પ્રહલાદને મારી નાખવા માટે પહાડની ટોચ પરથી નીચે ગબડાવીને મારી નાખવા પોતાના સૈનિકને હુકમ કર્યો. પ્રહલાદ તો ફૂલના દડાની જેમ ગબડ્યો, પણ ભગવાને તેને પોતાના હાથમાં ઉંચકી લીધો. તેને ઊની આંચ પણ ના આવી. દાનવરાજે બીજું કાવતરું કર્યું. પ્રહલાદને દૂધમાં ઝેર ભેળવીને આપવામાં આવ્યું, તો તે પણ અમૃત બની ગયું. પ્રહલાદને લોખંડના ધગધગતા ગરમ થાંભલા સાથે બાંધવામાં આવ્યો, પણ તે થાંભલો પણ તેને ઠંડોગાર લાગ્યો. આમ પ્રભુ કૃપાથી પ્રહલાદને મારવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. પ્રહલાદને મારવા ઘણી અવનવી યુક્તિઓ આજમાવી, પણ બધી જ નિષ્ફળ જતાં તેને પ્રહલાદને મારવા પોતાની બહેનની મદદ લેવાનું વિચાર્યું. તેને અગ્નિનું વરદાન હતું કે તેને અગ્નિ બાળી ન શકે. હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાને બોલાવી પ્રહલાદને મારવાની યુક્તિ બનાવી. તેને હોલિકાને કહ્યું, આવતીકાલે ફાગણ સુદ પૂનમના દિવસે તું પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસી જજે. અગ્નિના વરદાનથી તને કંઈ નહીં થાય અને પ્રહલાદ બળી જશે. બહેન હોલિકાએ પણ ભાઈને આ કાર્યમાં તેની મદદ કરવા વચન આપ્યું. બીજા દિવસે સાંજે રાજમહેલના વિશાળ મેદાનમાં બધા પ્રજાજનોને હાજર રહેવા હુકમ કર્યો. મેદાનની વચ્ચોવચ્ચ ઘણા બધા લાકડાઓ ગોઠવી રાખવામાં આવ્યા હતા. બરાબર સંધ્યાકાળે અગાઉથી બનાવેલી યોજના મુજબ હોલિકા ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં લઈને લાકડાઓ ઉપર બેસી ગઈ. દાનવરાજની સૂચના મુજબ એક સૈનિકે લાકડાઓને આગ ચાંપી દીધી. આ જોઈ પ્રજાજનોના જીવ અદ્ધર થઈ ગયા, પણ હોલિકા બળી ગઈ અને ભક્ત પ્રહલાદ હસતો હસતો બહાર આવ્યો. તેને પ્રભુ કૃપાથી સહેજ પણ ઈજા થઈ ન હતી. સર્વે પ્રજાજનોએ ભક્ત પ્રહલાદ અને ભગવાનનો જય જયકાર કર્યો. હોલિકાને વરદાન હતું કે તે અગ્નિમાં ન તો દિવસે મરે કે ન રાત્રે મરે, પણ જ્યારે હોળી પ્રગટી ત્યારે સંધ્યાકાળનો સમય હતો. તેથી પ્રહલાદને કંઈ ના થયું અને હોલિકા બળીને રાખ થઈ ગઈ. ત્યારબાદ પિતા હિરણ્યકશ્યપના ઘણા ત્રાસમાંથી પ્રહલાદને મુક્ત કરવા છેવટે વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર લે છે અને હિરણ્યકશ્યપનો વધ કરે છે. આ દિવસથી લોકો દર ફાગણ સુદ પૂનમના દિવસે સાંજે હોળી પ્રગટાવે છે. હોલિકાનું દહન થયું અને ભક્ત પ્રહલાદની અનન્ય ભક્તિને કારણે થયેલા અદ્ભુત બચાવનું સ્મરણ કરે છે. ભક્ત પ્રહલાદ અને ભગવાન વિષ્ણુને યાદ કરી અગ્નિદેવનું પૂજન કરે છે અને દાનવ પર દેવના વિજયને ઉત્સવ તરીકે મનાવે છે. આ દિવસે
જે ભક્તજનો શ્રદ્ધાપૂર્વક હોળીનું પૂજન કરી દેવ સ્મરણ કરે છે તેનું આખું વર્ષ કંકાશમુક્ત બની સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.